એ હેલો મારો સાંભળો ને રણુજાના રાજા, હુકમ કરો તો પીર જાતરાએ જાય, મારો હેલો સાંભળો. સુપ્રભાત, નમસ્કાર મિત્રો. આજે છે ભાદરવા સુદ નોમ અને આપણે છીએ અમારા મિત્ર રાજુભાઈ, અને રાજુભાઈની સાથે આજે આપણે જઈ રહ્યા છીએ પાલનપુરની નજીક મજાદર ગામ, કે જ્યાં રામાપીરનો આજથી બનાસકાંઠાના સૌથી લાંબા મેળાનો પ્રારંભ થશે, સૌથી મોટા મેળાનો પ્રારંભ થશે, મજાદરનો ભાદરવી 11નો મેળો. તો અત્યારે અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ મજાદર. સવારે 6 વાગ્યા જેવું સ્ટાર્ટ કર્યું હતું ચાલવાનું. એકચ્યુઅલી અમારો પ્લાન 5 વાગ્યાનો હતો, પણ જસ્ટ બિકોઝ ઓફ મી આપણે ઉઠી ના શક્યા. એટલે રાજુભાઈ આપણને 5:15 ફોન કર્યો કે સાહેબ શું છે સ્ટેટસ તમારું. એટલે આપણે અડધા કલાકમાં ફટાફટ નાહી ધોઈ અને રમકડા જેવા થઈ અને રાજુભાઈની સાથે સાથે ચાલવાનું શરૂ કરી દીધું છે. અત્યારે અમે 6:30 થયા છે, અડધો કલાક થઈ ગયો. યસ, 5 કિલોમીટર અમે ક્રોસ કરી દીધા. અમને એવું હતું કે અજવાળું આવે એટલે તમને થોડું દેખાડીએ અમારું, કારણ કે અંધારામાં પાછા અમે હેન્ડસમ લાગતા નથી. હું ગમે એવો લાગુ, રાજુભાઈ અમારા હેન્ડસમ લાગવા જોઈએ. તો અજવાળું ચાલુ થયું, અજવાળું આવ્યું એટલે તરત અમે દર્શન આપી દીધા છે. જોઈએ હવે આગળનું અમારું ટ્રાવેલિંગ કેવું રહે છે. ચાલીએ છીએ, ઘણા સમય પછી અમે આટલું લાંબુ વોક કરવાના છીએ. તો રામાપીરની કૃપાથી આજે બોલો રામાપીર કી જય. તો મિત્રો, ચાલતા ચાલતા અમે પહોંચી ગયા છીએ જગાણા ગામ. હવે અહીંયાથી જગાણા હાઈવે બાજુ જઈશું અને પછી આપણી જર્ની હાઈવે ઉપર શરૂ કરીશું આગળ. રાજુભાઈ કેવું છે બાકી? थोड़े थोड़े पग दुखते हैं, थोड़े थोड़े पग दुखते हैं. અને તો પૂરે ક્યારે દુखेंगे? कोणोदर जाके. कोणोदर जाके न? तो राजू भाई के कोणोदर जाके न पग दुखने वाले हैं. तो देखते हैं આગળ કેટલે દુખते हैं. તો મિત્રો, સમય થયો છે 8 વાગ્યાનો અને અમે બંને ચાલતા ચાલતા પહોંચી ગયા છીએ કાણોદર ગામ. 6 વાગે શરૂ કર્યું હતું, 8 વાગે કાણોદર પહોંચ્યા છીએ. અને હવે અહીંથી હવે રાજુભાઈની ઈચ્છા, દિલની ઈચ્છા એવી છે કે અહીંયા કંઈક થોડું શરીરને થોડી એનર્જી મળે એટલે ચા પાણી કરવાનું છે. અને ચા પાણી કરી પછી આગળની જર્ની અમે સ્ટાર્ટ કરીશું. હવે કિલોમીટર થોડા ઓછા રહ્યા છે એટલે અમને જોશ આવી રહ્યો છે કે અમે પહોંચવાના છીએ જલ્દી. યસ, જેમ મંદિર નજીક આવે છે એમ અમારો ઉત્સાહ વધી રહ્યો છે. તો જોઈએ અમારો ઉત્સાહ કેટલે સુધી ટકી રહે છે. તો રોડનું કામ ચાલી રહ્યું છે અને વરસાદનો માહોલ છે. તમે જોઈ શકો છો રાજુભાઈ જે કૂદકો માર્યો છે ધીમે ધીમે. તો ચાલવામાં ચોમાસાની અંદર આ બધી તકલીફો રહેવાની. હાઈવે હોવા છતાં બી અમે લોકો દુકાનોમાંથી નીકળી ગયા. તો આટલો સરસ 6 લેન હાઈવે છે છતાં પણ અહીંયા ગલીઓમાંથી નીકળવું પડે છે અમારે. એટલે તમે સમજી શકો છો અમે કેટલું મોટું સાહસ કરી રહ્યા છીએ આજે. નીતિનભાઈ ગડકરી સાહેબનો વાત કરજો. હા, તમે આ વિડીયોને નીતિનભાઈ ગડકરી સાહેબ સુધી પહોંચાડો, જેથી એમના ધ્યાનમાં આવે કે ભાઈ ગુજરાતની જનતા કેટલી પરેશાન થાય છે ચાલતા જવામાં. બરાબર ને? તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાણોદર અને મજાદરની વચ્ચે આવેલી ઉમરદશી નદી. આ વિડીયોમાં જોઈ શકો છો ઉમરદશી નદી આવી ગઈ છે અને રાજુભાઈ અમારા શક્કરપારા અને ચા ખાઈને આવી રહ્યા છે ધીમે ધીમે. તો અહીંયા ચાલવું થોડું રિસ્કી છે કારણ કે રસ્તો લીલવાળો છે. એટલે રાજુભાઈ સંભાળીને ચાલવું. સવારી અપને સામાન की खुद जिम्मेवारी.
તો મિત્રો વાગ્યા છે 9:30 અને 6 વાગે શરૂ કર્યું હતું. અત્યારે આપણે બોર્ડ જોયું તો અમે મજાદર હાઈવે જે પાટિયું છે હાઈવે સ્ટોપ ત્યાં આવી ગયા છીએ. હવે અહીંયાથી 2-3 કિલોમીટર કાચો રોડ છે નાનો, એ ચાલી અને મંદિરે પહોંચીશું. તો બસ હવે 10-15 મિનિટ લાગશે, અમે મંદિરે પહોંચી જઈશું. પછી હું ત્યાં દેખાડીશ તમને ભાદરવી નોમનો મેળો, જે આપણા ગુજરાતના પ્રખ્યાત મેળાઓમાંનો એક મેળો છે અને જેને પાઠ્યપુસ્તકની અંદર પણ સ્થાન મળ્યું છે. એવા મેળાની આજે આપણે સફર કરવાના છીએ. તો ફાઇનલી દોસ્તો અમે મજાદર ગામમાં પહોંચી ગયા છીએ. આ મજાદર ગામનો ચોરો છે અને હવે અહીંયાથી ચાલતા ચાલતા આપણે જઈશું રામદેવપીર બાબાના મંદિરે. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે હવે મંદિરે પહોંચીશું થોડીક જ વારની અંદર. તો ફાઇનલી દોસ્તો આપણે રામાપીરનું મંદિર જે મજાદર ગામમાં છે ત્યાં આવી ગયા છીએ. તો હવે હું આપણને દર્શન કરાવીશ. રાજુભાઈ 9:45 થયા આપણને આવતા આવતા. યસ, જય શ્રી બાબા રામદેવ પીર. તો મિત્રો મજાદરની અંદર રામદેવપીર મહારાજના કુલ 3 મંદિર છે. એક મંદિર આપણે પહેલાં જોયું, બીજું મંદિર અહીંયા છે અને ત્રીજું મંદિર રેલવેનો જે ફાટક છે એની પેલી બાજુ છે. તો આપણે વિડીયોમાં તમને 3 મંદિર દેખાડવાનો પ્રયત્ન કરીશું. મજાદર ગામની અંદર વર્ષો પુરાણું બાબા રામદેવનું મંદિર છે. લોકોને આસ્થા અને ભાવ છે અને બાબા રામદેવના ધામની અંદર જે કોઈ લોકો આવે છે એમની સર્વ ઈચ્છાઓ રામ રણુજાવાળા નકરેંગ નિજાધારી પૂરી કરે છે. અને વર્ષોથી આ ગામનું માન અને મહત્ત્વ હોવાથી લોકો ખૂબ ખૂબ યાદ કરે છે અને બાબા રામદેવનું નામ પણ પ્રસિદ્ધ છે. અને જે કોઈ લોકો અહીંયા આવે છે એમનું કાર્ય બાબા રામદેવની દયાથી પરિપૂર્ણ થાય છે. નોમના દિવસે, દસમના દિવસે અને 11નો પણ મોટો મેળો ભરાય છે અને પબ્લિક ખૂબ આવે છે અને જોરશોર નામ પ્રખ્યાત છે. બોલો રામાપીરની જય. તો મિત્રો બે મંદિરના દર્શન કરી લીધા છે અને હવે આપણે બ્રિજનો ઉપયોગ ના કરતા અહીંયાથી જોખમ ખેડીને સામે ત્રીજા રામદેવપીરના મંદિરે જઈ રહ્યા છીએ. તો મિત્રો આ મંદિર નંબર 3 છે રામાપીરનું, જે મજાદર ગામની અંદર છે. તો મિત્રો આ જે તમને અત્યારે જે મેદાન દેખાઈ રહ્યું છે, આમ તો દર વર્ષે અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય છે. નોમ, દસમ અને 11 એમ 3 દિવસ માટે. પરંતુ સેફટી અથવા તો બીજા કોઈ કારણોસર આ વખતે સરકારે અહીંયા મોટા પાયે ચકડોળોને એને પરમિશન આપી નથી. છતાં પણ મેળો 3 દિવસ યથાવત રહેશે. તમે જોઈ શકો છો અહીંયા
લોકો આવવાના શરૂ થઈ ગયા છે અને આ મેળો છે કે 11 સુધી રહેશે. આઈ હોપ કે તમને આજના વ્લોગમાં ખૂબ જ મજા આવી હશે. તો હવે આપણો વ્લોગ આજે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ આપને તુરંત નોટિફિકેશન મળી રહે.